ગુડ મોર્નિંગ ને જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો આપણે ફરીવાર આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. તો ઘણા સમયથી આપણે બ્લોગ નથી બનાવી મિત્રો, એ બદલ હું ક્ષમા માંગુ છું. આ છે દાદાનું પુરાપુરાનું મંદિર અને ચાલો આજે પણ સાંજ પડી ગઈ છે અને આજના બ્લોગમાં ખાસ બન્યા રહેજો મિત્રો છેલ્લા એન્ડ સુધી, કારણ કે આ બ્લોગમાં આજ બધું આવી જશે. આપણે જ્યાં લગ્નમાં જવાના છે ને મિત્રો, એ લગ્નનો વ્યૂ, ડીજેનો વ્યૂ અને સાથે આપણે તુલસીશ્યામ ગીર, જે લોકોએ ન જોયું હોય એ જોઈ લેજો આ વિડીયોમાં. આપણે તુલસીશ્યામ ગીરનો રસ્તો કેવો છે અને ત્યાં વન્ય પ્રાણી જેમ કે હરણ, હેમર, મોરલા, વાંદરા બધું આ એક જ વિડીયોમાં આવશે મિત્રો. તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા છેલ્લે સુધી એન્ડ સુધી જોજો મિત્રો. વિડીયો પસંદ આવે ને મિત્રો તો એક લાઈક કરી દેજો જરૂરથી, અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે પડી ગઈ છે સાંજ અને સવારથી આપણે જવાનું છે લગ્નમાં. તો વિડીયો મિત્રો, આ વિડીયો પસંદ આવે ને મિત્રો તો વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને આગલા પણ લોકો જોઈ શકે. તો ચાલો મિત્રો, સવારની શરૂઆત કરી દીધી છે આપણે અને હવે પલાણ માંડ્યા છે આ તુલસીશ્યામ ગીરના રસ્તા ઉપર, કારણ કે અહીંયા મિત્રો ઘણો રસ્તો અઘરો પણ છે અને એની સાથે સાથે આમાં મિત્રો છે ને બમ્પ પણ આવેલા છે ઘણા બધા. જુઓ, તમે જોઈ શકો છો, આ છે ગીરનું જંગલ તુલસીશ્યામ. અને આ રસ્તો એવો છે ને મિત્રો કે વારંવાર બમ્પની આવવાના કારણે ઘણું બધું મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે મિત્રો, કારણ કે જુઓ આ ડુંગરા, રળિયામણા અને અહીંના વૃક્ષો, કેસુડા. જો મિત્રો એક આગળ કેસુડો પણ આવે છે, આપણે બમ્પ તારવી દીધો. તો મિત્રો અહીં કેસુડો એક આવે છે, કેસુડાનો ઝાડવું આમ જુઓ મિત્રો ઉપર, કેવું મસ્તનો નજારો, મસ્ત મજા આવે મિત્રો. અહીંયા એકવાર આવ્યો ને નિહાળો તો આમની તમને પ્રકૃતિની ખબર પડે કે અહીંનું લોકેશન જબરજસ્ત આવે મિત્રો. અને આ રસ્તો હવે હમણાં જે નવો બન્યો છે, એટલે પહેલાં અમે હાલતા ને તો ઘણા બમ્પ હતા, આપણે થાકી રહી. અને હવે અત્યારે તમે હાલો ને મિત્રો તો ઘણા બધા 50% બમ્પ આમાંથી કાઢી નાખેલા છે, કારણ કે નવો રસ્તો બન્યો ને એમાં 50% જ છે બમ્પ. એટલે આપણને ગાડી હલાવવાની પણ બહુ મજા આવે. બહુ ખરાબ પણ રસ્તો નથી મિત્રો, કારણ કે આ ગીર અભયારણ્ય છે ને મિત્રો, એટલે આમાં ઘડીકે બમ્પ આવ્યા કરે છે કે એની મુશ્કેલી પડશે આપણને. અને જુઓ એક બીજી વાત, કારણ કે આમાં ગાડી હાવ સ્લો આપણે હાંકવી પડે છે, કે આ રસ્તોમાં અવર જવર ગમે જંગલી જનાવર આપણને આડા પણ પડી શકે છે. જો આવી રીતે, કારણ કે આ છે ભેંસું, ગોવાળ સારી રહ્યા છે. આપણે જુઓ આ ભેંસું છે, આની પણ બહુ ધ્યાન રાખવી પડે છે, કારણ કે આમાં સિંહનો અવર જવર ચાલુ રહે છે મિત્રો હંમેશના માટે. અને આ રસ્તો એટલો મજેદાર છે ને એની વાત જવા દે મિત્રો. અહીંયા આગળ હવે એક નેહડો આવશે સારણનો, પછી આપણે રબારીનો હોય, આપણો બહુ ઝાઝો અંદાજ નથી. જુઓ, અને આને એટલા નેહડામાં મિત્રો એટલા મોરલા છે ને એ આપણો રસ્તા ઉપર જોવા મળશે. જો મિત્રો આગળ દોડ્યો છે, બરાબર જો જાય છે મિત્રો, હજી ઘણા બધા છે. જો મિત્રો જો આમ ભાગી ગયો. આ રસ્તા ઉપર એટલા બધા તમને જંગલી જનાવર જોવા મળશે ને, એટલા જ તમે લગભગ આપણે પ્રાણી સંગ્રહાલયમાં પણ નહીં જોયા હોય. એટલા મિત્રો આ રસ્તા ઉપર તમને જનાવર જોવા મળશે મિત્રો જંગલી. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ધોકડવાની આગળ અંબાડા ગામ છે, ત્યાં અમારે એક લગ્ન છે મિત્રો, ત્યાં અમે જઈ રહ્યા છીએ. એટલે આપણે સવારનો પ્લાન કર્યો છે કે આપણે સવારથી નીકળે સારું, પણ આમાં રસ્તામાં બહુ ખોટી થઈ ગયા મિત્રો, એટલે હવે તો આખો દિવસ અડધો પોણો ટક નીકળી ગયો મિત્રો. અત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. હવે આપણે સવારથી નીકળ્યા હતા, પણ વચમાં ખોટી થતાં આપણે અત્યારે વાગી ગયા 4, 4:30 જેવું મિત્રો. એટલે આપણો ઘણો બધો સમય પણ આજ બરબાદ થયો. અને આ રસ્તો લોકો કેટલા હાલ્યા છે જરાક કોમેન્ટ કરી દેજો, અમને ખબર પડે કે કેટલા લોકો આ રસ્તા ઉપર હાલેલા છે, જોયેલો છે આ રસ્તો ક્યાં નીકળે છે, ક્યાંથી હાલવું.
અને મિત્રો પ્રોપર આ જંગલમાંથી જ નીકળે છે વૈશો વોઇસથી. આમાં 2 ગેટ તો વી ગયા મિત્રો. જે ગેટ સાંજે 8, 8:30 કે 9ની આસપાસ એ ગેટ બંધ થઈ જતા હોય, પછી આ રસ્તો બંધ હોય આખી રાત, કારણ કે અહીંયા જંગલી જનાવરનો બહુ અવર જવર હોય ને એટલા માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. હાવ ગીરમાં વૈશો વોઇસ છે મિત્રો. જુઓ, એક પટ્ટીનો રોડ છે, પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે. આપણે નજરથી ગાડી રાખવાની મિત્રો. આમ જુઓ, આવો ઢાળ ચડાણ ને એમાં પાછા બમ્પ, એટલે આપણે હાવ થકવાડી જ દઈએ. જો મિત્રો, અલગ અલગ શિકારા પણ આમાં જોવા મળશે. વાંદરા ઘણું બધું આવે છે મિત્રો. આમાં જો એક ભાઈ ઉભા રહ્યા કે હરણ જોવા માટે. જો હાવ આવી રીતનો રસ્તો છે મિત્રો. વિડીયો પસંદ આવે ને વિડીયોને એક લાઇક કરી દેજો ભૂલ્યા વગર. હજી તો ઘણું બધું આપણે જોવાનું છે. આજનો બ્લોગ પણ બહુ લાંબો થવાનો છે અને તમને મજા જ આવ્યા કરશે એવું બધું તમને બતાવવાનું છું આજે, કારણ કે આપણે ટાઈમ લઈને નીકળ્યા છીએ. જુઓ મિત્રો, અને અહીંથી તુલસી શ્યામ કેટલું આઘું રહ્યું ને એ મિત્રો જરાક કોમેન્ટ કરી દેજો. કેટલા ગયા છે તુલસી શ્યામ. આપણે આની પહેલાં પણ આ ચેનલમાં એક વિડીયો અપલોડ કરેલો છે. એનું ટાઇટલ છે તુલસી શ્યામનો રહસ્યમય મંદિર. જે લોકોએ વિડીયો ન જોઈએ એ જોઈ લેજો. 2 ભાગ છે. એક આપણે રૂક્ષ્મણી માતાજીનું મંદિર, એ ઉપરથી આપણે વિડીયો શૂટ કરેલો છે. એક નીચે શ્યામ સુંદર ભગવાનજીનું મંદિર, અને આપણે ત્યાં તૃપ્તકુંડ કહેવાય ને મિત્રો, જે પાણીના હંમેશા ગરમ કુંડ રહે છે, એ પણ મિત્રો તમે ન જોયો વિડીયો તો જરૂર જોઈ લેજો. આપણી ચેનલમાં અત્યારે હાલમાં છે. અને આપણે આજ બીજી વખત જઈ રહ્યા છીએ મિત્રો. તો આગળ તુલસી શ્યામ પણ આવશે, ત્યાંનું પણ બની શકે તો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. જુઓ, ખૂબ જ અદ્ભુત નજારો છે, એમાં કાંઈ ઘટે જ નહીં વાલા. અને આ નજારો અત્યારે આપણે હાલ્યા છે ને મિત્રો. જો આ સમયે આપણે ચોમાસામાં હાલ્યા ને તો આનો ગજબનો વ્યૂ જોવા મળે, કારણ કે ચોમાસામાં અલગ અલગ વનસ્પતિ ઝાડવા આપણને બધું આ એવું તમને કોળાયેલું કે આમ લીલો ઘનઘોર જેવું લાગે ને મિત્રો. એમાં મજા જ અલગ છે મિત્રો. જોવાનો વ્યૂ જ અલગ અલગ આવે હાવ. અને આ તો હવે અટાણે સૂકું છે, કારણ કે અત્યારે બોર એવું જોવા મળે. અત્યારે શિયાળાની સિઝન પણ પૂરી થવા આવી છે, અને અત્યારે આ ચાલે છે ફાગણ મહિનો. તો આપણે હજી પણ આપણે ચોમાસામાં આવ્યા હોય ને તો આ જોવાની મજા આવે. નજરો સમજો, આમાં જો ભાગ્ય સિંહ સામો મળ્યો ને તો મિત્રો ગાડી આપણે રિવર્સ લેવી કે આગળ જવા દેવી કશું ખબર પડે એમ નથી, કારણ કે સાઈડમાં પણ ઉતરે એમ નથી. કેટલું ઝાડા ઝાખરા કાંટા છે ફરતા, વાત જવા દો. કેવું બાકી નજારો મિત્રો. અને જે આપણે ત્યાં પોગીને લગ્નનો પણ શૂટ હું તમને બતાવીશ. લગ્નમાં કેવી મજા આવે છે ને એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા મિત્રો. અને આ રસ્તો ખૂબ જ લાંબો છે અને હલાદાયક છે મિત્રો. જોવાની આપણને ન પસંદ આવે ને એ પણ પસંદ આવે મિત્રો, એવો રસ્તો છે મિત્રો. આ ખાસ એટલે ખાસ આ પ્રકૃતિ માટે મિત્રો આ રસ્તો વચમાં બનાવેલ છે. એના લીધે લોકો જોઈ શકે, એનો આનંદ લઈ શકે, મજા માણી શકે મિત્રો. કેવો બાકી નજારો આવે, ખૂબ બધા આહલાદાયક. ક્યારેક સામે એક ગાડી મળે છે મિત્રો, અને એકલાના હાલતા પણ બહુ થાય છે મિત્રો. જોવા અહીંયા આવે આપણે એક નદી આવે છે મિત્રો આગળ. ત્યાં લીલા ઝાડવા હતા મિત્રો, ને એક નદી કોઈ ગઈ નેરા જેવું હતું. જ્યાં પણ નદી આવી છે ને ત્યાં વૃક્ષો લીલા હશે, ત્યાં નદી નથી ત્યાં સૂકા હશે મિત્રો. એમાં પાંદડા પણ નહીં જોવા મળે. અત્યારે પાંદડાને વર્ષા ઋતુ ચાલુ છે ને મિત્રો, એટલે પાંદડા પણ તમને જોવા નહીં મળે આમાં. અને આપણે આખી ફેમિલી સાથે જઈ રહ્યા છીએ મિત્રો. બમ્પ, આવા બમ્પ તો મિત્રો કેટલાય આવે છે. આપણે થાકી રહીને આમાં અકસ્માત ન સર્જાય ને એટલા માટે પણ ઝાઝા મૂકેલા છે. અને મિત્રો હવે તમને બતાવું, વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે લગ્નનો શૂટ કેવો આવ્યો છે મજા.
Não, tá bom,